જો તમને પેટ્રોલ પંપ પર એવું પૂછવામાં આવે પેટ્રોલ કે ડીઝલ આપતા પહેલાં કે તમારી પાસે ઇન્સ્યોરન્સ છે ને તો જ મળશે, તો સમાચાર તમને આપું છું. જો તમારી પાસે વાહન છે, તમે દરરોજ પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર જાઓ છો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. હવેથી જો તમારા વાહનનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કે વીમો નહીં હોય તો પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ નહીં જ મળે. સુપ્રીમ કોર્ટે દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને વીમા વગર દોડતા વાહનોને રોકવા માટે એક કડક નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એટલે કે IRDAIને એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે આદેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ પેટ્રોલ પંપ પર વાહનમાં ઈંધણ પૂરતા પહેલાં તે વાહનનો વીમો ચાલુ છે કે નહીં તે ચેક કરવામાં આવશે. જો વાહનનું ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયું હશે તો પંપ સંચાલકો ઈંધણ આપવાની ના પાડી દેશે. સુપ્રીમ કોર્ટના એક રિપોર્ટનો હવાલો આપતા કોર્ટે કહ્યું કે ભારતના રોડ પર દોડતા કુલ વાહનોમાંથી લગભગ 56% વાહનો પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ નથી હોતો, જેના કારણે જ્યારે કોઈ માર્ગ અકસ્માત થાય ત્યારે પીડિત પરિવાર કે ઇજાગ્રસ્તોને વળતર મેળવવામાં વર્ષો સુધી કાનૂની લડાઈ લડવી પડે અને મુશ્કેલી ભોગવવી પડે. આ વ્યવસ્થાને સફળ બનાવવા માટે સુપ્રીમ કોર્ટે હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર લગાવેલા કેમેરાને વાહન પોર્ટલ અને ઇન્સ્યોરન્સ ડેટાબેઝ સાથે જોડવા કહ્યું છે, જેથી વીમા વગર નીકળતા વાહનોનું ઓટોમેટિક ચલણ નીકળી જાય. આ સિવાય નવી કાર માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ 3 વર્ષથી વધારીને 4 વર્ષ અને નવા ટુ વ્હીલર માટે 5 વર્ષથી વધારી 6 વર્ષ ફરજિયાત કરવાનો પણ આદેશ આપ્યો છે. સરકાર અને સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય વાહન ચાલકોને સમયસર ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવવા માટે મજબૂર કરશે અને માર્ગ અકસ્માતમાં પીડિતોને ઝડપથી ન્યાય અપાવશે. આ પાયલટ પ્રોજેક્ટ છે, જોઈ રહેશે કે તેને આપણે સૌ મળીને કેટલું સફળ બનાવીએ છીએ. અને તમને શું લાગે છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ જો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોય તો જ પેટ્રોલ ડીઝલ મળે એ બાબત સાથે આપ કેટલા સહમત છો? તમને લાગે છે કે ફિઝિબલ છે, આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? કમેન્ટ કરો.